समाचार राज्यसभा चूंटणी माटे उम्मीदवारना नाम मुद्दे हालमां मंथन चाली रह्युं छे। राज्यसभाना उम्मीदवारों माटे नो रिपीट थियरी अमलमां मूकवामां आवशे। वर्तमान एक पण सांसदने रिपीट नहीं कराय। नरहरी अमीन, रमीला बारा तथा राम मोकरियानी टर्म पूरी थई गई छे। તેમના સ્થાને નવા ચહેરાઓને અપાશે પ્રાધાન્ય। ગુજરાત ભાજપે હાલમાં કવાયત પૂર્ણ કરી હોવાના સમાચાર છે। યુવા તથા સિનિયર નેતાનું થઈ શકે છે કોમ્બિનેશન। પાટીદાર, ઓબીસી, એસસી, એસટી જ્ઞાતિમાં નામોની યાદી તૈયાર કરાઈ હોવાના સમાચાર છે। એક મહિલા નેતાને પણ આપવામાં આવશે પ્રાધાન્ય। આજે મોડી સાંજે જાહેર થઈ શકે છે ફાઇનલ યાદી અને આજે જાહેર ન થાય તો પીએમની ગુજરાત મુલાકાત બાદ જાહેર થશે આ યાદી। તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, કયા કયા સમીકરણો પર હાલમાં મંથન થઈ રહ્યું છે? देखो जे સૌથી વધારે જ્ઞાતિ સમીકરણ પર મંથન છે તે થઈ રહ્યું છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ગુજરાત ભાજપમાંથી કવાયત થઈ છે તેની પ્રમાણે પાટીદાર, ઓબીસી, એસસી, એસટી એ પ્રમાણેનું આખું જે કોમ્બિનેશન છે તે કરવામાં આવ્યું છે। તેની અંદર એક મહિલા છે તેનો પણ સમાવેશ થશે, કેમ કે આ વખતે ભાજપને જે બેનિફિટ થઈ રહ્યો છે કે આ વખતે તેમનું સંખ્યાબળ વધારે છે। એટલે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસમાંથી ગઈ વખતે હતા, પરંતુ કોંગ્રેસ આ વખતે એક પણ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી નહીં શકે। એટલે ભાજપ પાસે આ વખતે 3ની જગ્યાએ 4 જે બેઠકો છે તે આવી રહી છે। તો તેની અંદર એક મહિલા અને તેની સાથે જ એસસી, એસટી, ઓબીસી અને પાટીદારનું જે કોમ્બિનેશન છે તે કરવામાં આવ્યું છે। પેનલની જો વાત કરવામાં આવે, હાલાકી રાજ્યસભા માટે ક્યારે પાર્લામેન્ટરી બોર્ડ બેઠતું નથી, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 50 જેટલા જે નામો છે તે અલગ અલગ વર્ગમાંથી, અલગ અલગ વર્ણમાંથી, અલગ અલગ જ્ઞાતિમાંથી મૂકવામાં આવ્યા છે। આ વખતે જો ગુજરાતમાં કોઈ પણ બહારથી જો લાવવામાં નહીં આવે, કોઈ પણ સાંસદ અત્યાર સુધીમાં હંમેશા એવું રહ્યું છે કે સ્મૃતિ ઈરાની હોય કે જેપી નડ્ડા હોય કે પછી કહી શકાય કે વિદેશ મંત્રી હોય જે એસ જયશંકર હોય, એ એકાદ વખતે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે। પરંતુ જો આ વખતે કોઈ પણ અન્ય રાજ્યમાંથી કોઈ પણ નેતાને ગુજરાતમાંથી પ્રાધાન્ય નહીં મળે તો 4 જે બેઠકો છે તેની પર ગુજરાતના નેતા અને કાર્યકર્તાઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવશે। નો રિપીટ થિયરી છે તે ચોક્કસ અમલમાં આવી રહી છે। એટલે કે વર્તમાન જેટલા પણ સાંસદો છે ભાજપના, ચાહે નરહરી અમીન હોય તો પણ, એ ચાહે રમીલાબેન બારા હોય તો પણ, કે ભાઈ રામભાઈ મોકરિયા હોય, તેમને એકને પણ રિપીટ કરવામાં નહીં આવે। તો તેની સામે જે કોમ્બિનેશન છે એ સિનિયર નેતા અને યુવા નેતાઓનું કરવામાં આવશે તે પ્રકારની વિચારણા છે તે ચાલી રહી છે। એટલે કે જો કોઈ પણ ગુજરાત બહારથી, અન્ય રાજ્યમાંથી કોઈ પણ નેતા કે કાર્યકર્તાને ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ નહીં આપવામાં આવે તો ગુજરાતના 4 ગુજરાતના કાર્યકર્તા અને નેતાઓને પ્રાધાન્ય મળશે। તેની અંદર એક મહિલા હોઈ શકે છે, સિનિયર નેતા હોઈ શકે છે અને 2 જુનિયર નેતા। એ પ્રકારે જે કોમ્બિનેશન છે તે કરવામાં આવશે। ક્યાંક જૂના જોગીઓને પણ જગ્યા મળે તે પ્રકારની પણ સંભાવના જોવા મળી રહી છે અને ક્યાંક નવા કાર્યકર્તાઓ, કેમ કે ગઈ વખતે જે રીતે મયંક નાયક એ કાર્યકર્તાઓનું નામ સિનિયર કાર્યકર્તા અને અચાનક તેમને રાજ્યસભામાં ટિકિટ આપીને કદ વધારવામાં આવ્યું હતું, તો એ પ્રકારનું પણ એક સરપ્રાઇઝ ફેક્ટર, સરપ્રાઇઝ એલિમેન્ટ છે તે જોવા મળી શકે છે। થયું હોઈ શકે છે। હવે જો મોડામાં મોડી યાદી બહાર પાડવાની વાત કરીએ તો ક્યાં સુધીમાં હવે આ નામો ડિક્લેર થઈ શકે તેમ છે? देखो તમામ, કેમ કે રાજ્યસભાની જો વાત કરવામાં આવે તો રાજ્યસભાને લઈને અનેક બીજા પણ રાજ્યોની અંદર કહી શકાય કે ઉમેદવારો પસંદ કરવાના છે। એક મેસેજ પ્રમાણે આજે મોડી રાત સુધીમાં યાદી છે તે જાહેર થઈ શકે છે। જો આજે મોડી રાત સુધીમાં યાદી જાહેર ન થાય તો પછી આવતીકાલે ગુજરાતમાં વડાપ્રધાનનો પ્રવાસ છે। ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાત બાદ, એટલે કે કહી શકાય કે આવતીકાલ પછી સીધા શનિવારે વહેલી સવારે આ યાદી જાહેર થઈ શકે છે, કેમ કે શનિવારે જો યાદી જાહેર થાય તો જ સોમવારે ફોર્મ છે તે ભરી શકાય છે। એટલે આજે મોડી રાત સુધીમાં જો યાદી જાહેર ન થાય તો શનિવારે યાદી જાહેર થશે, એ પ્રકારની અત્યારે સંભાવના છે તે જોવા મળી રહી છે। બિલકુલ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। રાજ્યસભાના ઉમેદવારોના મુદ્દે ભાજપમાં મંથન લગભગ પૂરું થઈ ગયું છે અને હવે યાદી ક્યારે બહાર ભાજપ પાડે છે તેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે।